વાયસો ક્વેશ્ચન ફિગર ડ્રો કરેલી છે ના નહીં કરેલી અને મળે બાજુમાં જે બાજુમાં કરેલી હશે બીજા ક્વેશ્ચનની હશે આમાં હું લખ્યું છે XYZ 64 છે ને અને તમે XYZ કેવી રીતના ડ્રો કરો મેં આવી રીતના ડ્રો કરી દેમ XYZ કઈ જગ્યાએ લખું મેં તમારી મરજી તમે જે કહી ત્યાં લખું હમણાં મેં આ બાજુ લખતો છે X Y ને Z પછી આયરવા 64 બી લખી દેમ and xy is produced to point P. એનો મતલબ XY આગળ જાય તો પોઈન્ટ P આવશે તો XY આયરવા છે ને XY લખેલું છે ને એટલે એમ આગળ જવાનું X થી Y પાસે એટલે આ બાજુ પોઈન્ટ P આવશે And draw a figure from the given information. Draw the here. થઈ ગયું If ray YQ bisects, કોને બાયસેક્ટ if ray YQ bisects angle YZYP, find angle XYQ and reflect angle QYP. પેલું બાયસેક્ટ વાળું પાછું બોલ ની રે વાય ક્યુ If ray YQ, વાય આ બાજુ છે ને ક્યુ કા છે देखो, તો ક્યુ આપણે ડ્રો કરવા પડશે if YQ bisects angle ZYP, બસ બસ ઝેડ વાય પી ક્યાં છે આયરો ઝેડ આ વાય ને પી તો આને બાયસેક્ટ કરવાનું ને ઉપર આને બાયસેક્ટ કરવાનું એટલે એક્ઝેક્ટલી આ બંને સેમ પાર્ટ જો આયરો આ પાર્ટ કે હોય તો આ પાર્ટ બી કે આવશે એમ મેં રાખી દેમ અને અહીંયા શું લખવાનું ક્યુ આવું જ છે ને વાય ક્યુ બાયસેક્ટ ઝેડ વાય પી બાયસેક્ટ કર્યો એટલે આ બંને પાર્ટ કે બંને પાર્ટ સેમ આવ્યા છે હવે કીધું છે find XYQ and reflects QYP. તો આ ફિગર ડ્રો થઈ ગઈ છે ને ઇન શોર્ટ જો ફિગર ક્વેશ્ચનમાં નહીં આપેલી હતી અહીંયા તમારે ડ્રો કરવા પડે ફિગર આ ફિગર ડ્રો કરવાનો 1 માર્ક કાં તો અડધો માર્ક મારા ખ્યાલથી 1 માર્ક્સ આપી દેવા જોઈએ કેમ કે ફિગર આપણે ડ્રો કરવાની છે આમાં તમારે કમ્પલસરી ડ્રો કરવા પડે બાકી અમુક ક્વેશ્ચનમાં તમે ક્વેશ્ચન ડ્રો કરે એનો કંઈ મતલબ નહીં મળે તો બી નહીં આવડતું હોય તો કરવાનું પણ આવડતું હોય તો જેટલું પૂછ્યું ને જેટલું કીધેલું એ જ કરવાનું આમાં લખેલું છે ને ડ્રો ફિગર એટલે ડ્રો કરવાની અને આના માર્ક્સ બી છે હવે ગિવનમાં હું લખું મેં જીવનમાં લખવાનું કે પહેલાં લખી દેમ જે સ્ટાર્ટિંગમાં લખેલું છે ને એ જ લખું XYZ 64 અને QY is produced to point P. XYZ 64 પછી પ્રોડ્યુસ ટુ પોઈન્ટ P વાળું લખું હા 64 પછી પોઈન્ટ P વાળું નહીં લખું મેં ડ્રો ધ ફિગર એ બી નહીં લખું પછી લખી દેમ YQ બાયસેક્ટ ZYP એ રૂએ લખી દેમ રે YQ બાયસેક્ટ એંગલ ZYP આ ફિગરની અંદર જ ઘૂસી જાય ચાલે કંઈ નહીં હવે શું કરવાનું બાયસેક્ટ થઈ ગયું ને પછી જે ફાઇન કરવાનું છે એ મેં લખી દેમ ફાઇન શું કરવાનું છે XYQ શું કરવાનું છે ફાઇન પેલું XYQ ફાઇન XYQ અને બીજું reflects angle QYP. રિફ્લેક્સ QYP ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક જો મેં તમને છે ને આટલું લખ્યું છે ગિવન ફાઇન ને મેથડ એ XYP તો નહીં લખ્યું તમે XYQ છે ને Please. XYQ છે એટલે જે બધી વસ્તુ લખ્યું છે હવે છે ને મેં તમને બધી મેથડ તો કરાવું લખાવું બી પણ લખવા વગર બી તમને છે ને આન્સર તો શોર્ટમાં થોડુંક ખબર પડી જાય તેવી રીતના બી મેં તમને કરાવી દઉં એવી રીતના જ મેઇન છે તમને શોર્ટમાં સમજ પડી ગઈ ને તો પછી લાંબુ લખાઈ જાય હું ફાઇન કરવાનો XYQ ક્યાં છે XYQ X આયરો Y આયરો અને Q આયરો એટલે 64 ને Kનું એડિશન હવે Kની વેલ્યુ નહીં ખબર મળે ને આપણને Kની વેલ્યુ નહીં ખબર હોય તો શું કરું એક જ લાઈન છે ને આયરો K પ્લસ 64 કેટલા આવે 180
એટલે મેથડમાં મેં સ્ટાર્ટ જ કરી નાખું કે પી વાય એક્સ ઇઝ અ લાઇન. એક્સ કેવી રીતના લખું? મેં સ્મોલ ABCDમાં એક્સ લખતો હતો. પી વાય એક્સ ઇઝ અ લાઇન. તો એકચ્યુઅલી આ એરવા કે રાખ્યું એ બી લખી દેમ ને, એ લખવા પડશે મારે પહેલાં. તો મેં તમને શોર્ટમાં બતાવી જ દેમ. કે પ્લસ 64 કેટલા આવે? મેં પહેલાં આ બાજુ કરી દેમ. 2k + 64 = 180 આવે ને. આ મેં તમને શોર્ટમાં બતાવજો છે. આ બધા એંગલનું એડિશન 180 આવે. હવે 64 પેલી સાઈડ જાય તો 180 - 64 કેટલા આવે? 116. કેની વેલ્યુ 116નું અડધું કેટલું આવે? 116. એનું અડધું 58. 100નું અડધું 50 આવે અને 16નું અડધું 8 આવે, તો 50 ને 8. હવે કેની વેલ્યુ 58 આવી. તો XYQ ફાઇન્ડ કરવાનું હતું આપણે. XYQ ફાઇન્ડ કરવાનું, તે 64 + 58 કરો તો આવી જાય 70, 80, 90, 130. 122. 130 આ જોઈએ માટે કેવું 64 ને 58 છે ને, 8 ને 4 12 જ આવે, 12 ને પછી આ બધું. હવે બીજું હું ફાઇન્ડ કરવાનું, રિફ્લેક્સ QYP. QYP ક્યાં છે આમાં? આયરો Q, Y ને P. QYP ની વેલ્યુ કેટલી આવે? 58 જ આવે ને. તો આપણે રિફ્લેક્સ ફાઇન્ડ કરવાનો, એનો મતલબ 360 માંથી a માઈનસ કરવાનું ને પછી એને તો 360 માંથી -58 કરે તો 360 માંથી આયરો નંબર માઇનસ કરો તો 202. 302. તો જો આન્સર આવી ગયો છે ને, ગણિત બસ. પછી મતલબ આન્સર તો આવી ગયો છે ને. જો આપણે કેટલું લખ્યું છે, MCQ હોય તો તમારે આવું કરવાનું હોય. પછી તમે કે MCQમાં આટલો મોટો ક્વેશ્ચન પૂછી લીધો, વિચારવાનું બહુ ઓછું છે. આ બી ગિવનને ટુ પ્રૂવ તો ખાલી મેં તમને બતાવવા સારું લખ્યું છે, કાં તો 4 માર્ક્સ સારું. પણ MCQ સારું આટલું જ ખાલી કરવાનું હોય, વિચારવાનું ખાલી થોડુંક. બધા MCQ પૂછી જ લો, કોણ માગે પુટકર MCQ માં ટોપરને પૂછી જ લેવાનું. બરાબર ને સર? 58 કાઢી નાખું. મેં શું કેમ યાર, મેં તો સર છે, મારાથી છે ને એવું કંઈ કહેવાય નહીં. અરે પહેલાં એરવા છે ને કે લખી દે. મેં કેવી રીતના લખું? મેં બાયસેક્ટ થયું એટલે બંને પાર્ટ ઇક્વલ આવશે ને. આયરો બાયસેક્ટ થયું તો મેં લખ્યું જ છે, તો આયરો લખી દે મેં ડાયરેક્ટ. હવે એંગલ, આનું નામ શું છે? એંગલ ZYQ લખી દે. એંગલ ZYX પેલા ZYX ને QYZ લખું. હા ZYX ક્યાંથી આવવાનું? 64. ZYX 64 તો અહીંયા લખેલું જ છે તો બી એને બી તો પ્લસ તો કરવો જ પડે ને 180 માં. ને. પણ આયરવા કે આવ્યું ને તે મેં લખ્યું છે ZYQYZ = K. અને બીજું આયરવા QYP. આયરવા લેટ કર્યું છે આપણે, એઝ્યુમ કર્યું છે. હવે આયરવા લખું, આ બેનું એડિશન, સોરી 3 એડિશન. હું લખેલું હતું અહીંયા આપણે K + 64 = 180. એના સારું લખેલું આયરવા PYX ઇઝ અ લાઇન. આવું કેમ લખ્યું ખબર ને? PYX લાઇન, કેમ કે ઉપરના 3 એંગલનું એડિશન કરવું આપણે. હવે આયરવા એંગલનું નામ લખવા પડે. મેં ડાયરેક્ટ આયરવા લખેલું તો ચાલે કે K + 64 = 180 ચાલે? આયરવા PYX લાઇન છે એટલે આયરવા લાઇન, તો ઉપરના 3 એંગલનું એડિશન 180. પણ અહીંયા વચ્ચે છે ને આપણે લખવા પડે, કેમ કે કેની વેલ્યુ કે ક્વેશ્ચનમાં લખેલો છે, કે ક્વેશ્ચનમાં નહીં લખ્યું મળે ને. તો આપણે છે ને અહીંયા એંગલનું નામ જે ક્વેશ્ચનમાં હોય ને તે લખે તો સારું પડે. ક્વેશ્ચનમાં નામ આવ્યું હતું QYP, જે આપણે અહીંયા બી લખ્યું છે, પ્લસ આયરો એંગલ QYZ, જે આપણે અહીંયા બી લખ્યું છે. અને આનું નામ XYZ જ લખું મેં, = 180. એટલે આ લખી મૂકીને તો તમે સેફ રહી. ટાઈમ નહીં હોય તો તમારે વચ્ચેની લાઈન નહીં લખવાની, ડાયરેક્ટ આ લખવાનું. પણ ટાઈમ હોય તો લખવાનું જ. K + K એટલે 2K આવે. 2K + 180 - 64. તો 2K =
180 માઇનસ 64 કરો 100નું 100 તો રહે 80માંથી 64 માઇનસ કરી નાખે તો 16 માઇનસ કરી દેવાનું જાતે એટલે 58. 116નું 2થી ડિવાઈડ કરે તો 58. હવે શું કરવાનું કેની વેલ્યુ આવી ગઈ. હવે આપણે જે ફાઇન્ડ કરવાનું એ એક્સ વાય ક્યુ કેટલું આવે એક્સ વાય ક્યુ 58 જ આવે ને. એક્સ વાય ક્યુ એટલે આયરું આ એક્સ વાય ને ક્યુ 64 પ્લસ 58 આવે 100 ને કેટલું 64 પ્લસ 58 કેટલું આવે આયરું એડિશન કરે તો 110 108 112 122 એડિશન તો થઈ જાય પણ આ 64 ના 122 તો આવી ગયા છે પણ આ 64 એટલે એકચ્યુઅલી આયરો એંગલ લખવાનો હતો. આનું નામ છે XYZ એટલે અહીંયા લખવાનું છે એંગલ XYZ પ્લસ 58 એટલે આયરો એંગલ લેવાનો હતો. કે લખેલું છે અહીંયા પણ એનું નામ શું લખું QYZ અહીંયા કશે લખેલું છે આયરું QYZ ક્યાં તો આપણે કે લખી મૂકે તો બી કંઈ નહીં તો મેં લખી જ દઉં QYZ એ સારું પડે. હવે આ એક વસ્તુ ફાઇન થઈ ગયું છે હા XYQ ફાઇન કરવાનું તો એ થઈ ગયું છે. આયવા બાકી છે રિફ્લેક્સ QYP તો એને સારું પહેલા આપણે QYP ફાઇન કરવા પડે. પહેલા QYP ફાઇન કરવાનો QYP એટલે પેલા સારા છે ને એ તો ક્યાં ગયો QYP એટલે k છે ને k ની વેલ્યુ આવી તો QYP k અને k ની વેલ્યુ 58 અને અહીંયા લખેલી છે. હવે આપણે રિફ્લેક્સ QYP ફાઇન્ડ કરવાનો એટલે રિફ્લેક્સ QYP is equal to 360 minus આયરો એંગલ. રિફ્લેક્સ નો મતલબ તો ખબર છે ને અને કોઈ બી સપોઝ આયરો એંગલ હોય રિફ્લેક્સ ફાઇન્ડ કરવાનો એટલે આયરો બહારનો આખો 180 કરતા બી મોટો એંગલ આવે આયરો તો QYP અહીં છે ને QYP એટલે આયરો એંગલ છે 58 પણ આપણે એ નહીં લખવાનું મળે આપણે 360 માઇનસ આયરો આખો એંગલ ખાલી આટલો છોડી દેવાનો તો 360 માઇનસ QYP એટલે 360 માઇનસ QYP નો વેલ્યુ છે આયરિયા 58 તો 360 માઇનસ 58 કરે તો કેટલા આવે 302 ઓકે તો 302 ડિગ્રી આવી જાય આયરુઆ